પૂત ને તુંગડા ત્રણેનો એક સ્વભાવ એ તારે પણ બોલાડે ધન તારા ઉપર સંતનો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન તેરી લહેર સે वो तो भारत बाबूजी भजन गाया है वाणी समझવાનો બાપા અમે પ્રયાસ કરીએ છીએ પાપા પગલે માંડીએ છીએ પણ અમે ખેડૂ વર્ગ અભણ માણસ સંસારે જેવું ગૃહસ્થી થઈને બેઠા છીએ એટલે બાપુ તમને કીધું કે હેલો હેલો અમને હટ સમજાય આવું અઘરું ઓછું પણ સંતોના ચરણમાં બેઠા છીએ એટલે એક ગૃહસ્થની અમારી હેલી વાત છે કવિ કાગ બાપુની રચના છે કે ઘર બાંધીને બેઠા છો તો તમારે શું ધ્યાન રાખવાનું છે પહેલું રેણીની વાત અમને બાપુજી સમજાવે કે પહેલા રેણીમાં લાવો પછી કેણી કરો તો બરોબર છે એટલે કવિ કાગજી કહે છે કદી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે આવકારો મીઠો એને આપજે તારા કાને રે એ સંકટ કોઈ સાંભળાવે રે ભલે તો
ભગત બાપુએ કીધું કે માનવીની પાસે કોઈ માનવી ન આવે, તારા દિવસો જોઈને દુખિયા આવે, બને તો થોડો આપજો. આપણે જસદણનો એક કિસ્સો છે. રાજાશાહીનો યુગ અને ભયંકર દુષ્કાળ પડ્યો. મહારાજા દયાળુ દાનવીર છોટા હાથે તિજોરી મૂકી, પણ કારભારીને બહુ ગમવું નહીં. કે બાપુ રયત છે એ વાત સાચી, પાડવી પડે એ સાચું, પણ આમ છૂટા હાથે તિજોરી મૂકી દો ને બાપુ, ગોળ હોય ને ત્યાં તો માખીઓ આવે. આ શબ્દો મહારાજાએ યાદ રાખ્યા અને એક સમયે કારભારીને બોલાવ્યા. રાત્રિનો સમય છે કે બાપુ અત્યારે શું કામ કર્યું? કે આવો આ રૂમમાં જોવો, આ ટેબલ ઉપર શું પડ્યું છે? કપડું ઢાંકેલું, કપડું લઈ લીધું, ગોળની ભેલી પડેલી. મહારાજા પૂછે છે, કારભારી સાહેબ આ શું છે? કે બાપુ એ ગોળ છે. એને માખીઓ કેટલી? કે બાપુ માખીઓ તો દી હોય તો આવે ને. તો મહારાજા કહે છે, બાપુ મારો દી છે. તારા દિવસો Father.